મારું નામ નીરવ ઠક્કર છે. હું આ NK પ્રોટીન્સમાં 2001થી જોડાયેલો છું. છેલ્લા 24 વર્ષથી આ કંપનીમાં હું કાર્યરત છું. અત્યારે મારી પોસ્ટ પરચેઝ મેનેજર છે, જેમાં હું કાચું તેલ બધું જે છે એ હું પરચેઝ કરું છું ઓલ ઓવર ઇન્ડિયાથી. એમાં કોટન વોશ ઓઇલ આવી ગયું, સિંગ તેલ આવી ગયું, મકાઈનું તેલ આવી ગયું, જે ઇન્ડિજીનિયસ ઓઇલ છે હું પરચેઝ કરું છું. સૌ પ્રથમ તો હું નિલેશભાઈ સરને મળ્યો 2001માં, જ્યારે હું અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યો હતો. એ મુલાકાતમાં મને એવું હતું કે મને શું પ્રશ્નો કરશે, પણ એમણે ફક્ત મને ખાલી એક પેપર આપ્યું અને પેન આપીને મને કીધું કે તું ખાલી તારું નામ અને એડ્રેસ લખી લે. બસ એટલો જ અમારા બે વચ્ચે ઔપચારિક વાતો થઈ. અને એમણે જે યોગેશભાઈ, જે અમારા પહેલાં અહીંયા સેલ્સ મેનેજરમાં હતા, એમને ખાલી એવું કીધું કે આ છોકરાને તમે કંપનીમાં રાખી લો. કોઈ ક્વેશ્ચન નહીં, ખાલી મને પૂછ્યું કે તારું એજ્યુકેશન શું છે. બસ એજ્યુકેશન પૂછ્યું, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પૂછ્યું અને મને પેપર આપીને કીધું કે આમાં તારું નામ અને એડ્રેસ લખીને મને આપી દે ખાલી. એની પહેલાં તો શું, મેં જસ્ટ કોલેજ મારી ફિનિશ કરી, એટલે એઝ એ હું માર્કેટિંગમાં હતો. પછી બસ આ યોગેશભાઈ જે હું કહું છું, એમની સાથે અમારા સત્સંગી ભાઈ છે, એમની સાથે મુલાકાત થઈને અહીંયા મેં વાત કરી હતી. મેં કોઈ કંપનીમાં હોય તો મને કહેજો. બસ એ જસ્ટ વાત થઈ તો એમણે મને ઇન્ટરવ્યૂ માટે બોલાવી લીધો હતો. સૌ પ્રથમ વાર તમે જ્યારે સરને મળ્યા ત્યારે આપણા મનમાં એવું હોય કે એક આ લેવલનો વ્યક્તિ આપણને મળે છે અને શું સવાલો પૂછશે. હા, એ કહું છું, મેં તમને શરૂઆતમાં જ કીધું કે મને એક થોડું ફિયર તો હતો જ કે શું ક્વેશ્ચન્સ પૂછશે, મારે એના શું જવાબ આપવા. એવી કંઈ પ્રિપરેશન તો મારી હતી જ નહીં, પણ જસ્ટ ખાલી એક આ ફોર્માલિટી થઈને એમણે મને એપોઇન્ટ કરી લીધો હતો 2001માં. એટલે એમનું બધું ફ્યુચર પ્લાનિંગ જે હતું એ રિયલી કે અત્યારે 2024 ચાલતી હોય તો 2030 પહેલાંનું એ એમનું ફ્યુચર વિઝન હતું કે 2030માં શું ટેકનોલોજી હશે, માર્કેટમાં શું હશે, એ પહેલેથી એ જાણી લેતા હતા. અને પછી એના એકોર્ડિંગ એ કંપનીમાં ચેન્જીસ કે ટેકનોલોજી એડપ્ટ કરી લેતા હતા એ પોતે પણ. નિલેશ સર સાથે કોઈ એવો યાદગાર પ્રસંગ કે જે તમને જીવનભર હજુ પણ યાદ આવે તો નિલેશ સર હજી આંખ સામે આવે? આમ તો જોવા જઈએ તો જ્યારથી હું 2006થી લગભગ એમની સાથે ક્લોઝ વધારે થયો, 5 વર્ષ પછી, તેના પછી તો એવા કેટલાય પ્રસંગો એવા બની ગયા છે કે જે મારા માટે અનફોર્ગેટેબલ છે, કે જે હું મારી લાઈફ ટાઈમ એવું ભૂલી શકું એમ નથી. પણ એમાંનો એક પ્રસંગ, જ્યારે શરૂઆતમાં જ્યારે હું એમના કોન્ટેક્ટમાં આવ્યો તો એ વખતે એમણે મને એક વસ્તુ કીધી હતી કે આપણી ફિલ્ડમાં કાગડાની દ્રષ્ટિ જોઈએ કે જે તારી પાસે છે. એ દિવસે જે મેં કર્યું હતું એ વખતે એમણે મને એવું કીધું હતું કે આપણા ફિલ્ડમાં કાગડાની દ્રષ્ટિ જોઈએ, જે તારી પાસે છે એ તારી સારી વાત છે. તો એ મારો શરૂઆત જ હતી એમની સાથે કોન્ટેક્ટમાં, અને એ વખતે મને આ જે મળ્યું વસ્તુ એમના તરફથી એ મારા માટે અનફોર્ગેટેબલ છે. તમને સાચું કહું તો એ બોસ હતા જ નહીં એમના એમ્પ્લોય માટે. ઇવન પછી એ એમની સાથે કનેક્ટેડ હોય કે ના હોય, પણ જે કંપનીમાં એમના જે એમ્પ્લોય છે એમને કોઈ દિવસ એમણે એમ્પ્લોય તરીકે ગણ્યા જ નથી. એને પાર્ટ ઓફ ફેમિલી જ ગણતા હતા. અને છતાં બી જો કહું તો બોસ, એઝ અ બોસ, એના જેવો કોઈ પર્સન અત્યાર સુધીમાં મળે જ નહીં. હા, કોઈક વખત એવું થઈ પણ શકે કે, પણ એ અમને બી ખબર છે કે એમનું માઇન્ડ ક્યાંક ડાયવર્ટ હોય ને કોઈકનો ગુસ્સો કોઈકની ઉપર ઉતારી દીધો હોય, પણ એ પછી વાળી લેતા હતા. પછી એ કંઈ એમના મગજમાં ના રાખે, અમે કંઈ અમારા મગજમાં ના રાખીએ કે શેઠે મને કેમ આવું કર્યું, કેમ આવું કીધું, એવું અમે પણ નથી રાખતા. પણ એ કીધું હોય તો આપણા સારા માટે જ એમણે કીધું છે કે આપણું કંઈ સારું થતું હોય કે કંપનીનું સારું થતું હોય, એમના માટે એમણે કીધેલું છે. તો એ અમે કોઈ દિવસ માઇન્ડ ઉપર લીધું નથી. NK પ્રોટીન્સ જ્યારે માર્કેટમાં આવ્યું ત્યારે બીજી ઘણી બધી કંપનીઓ હતી, એમાં NK પ્રોટીન્સ અલગ કેવી રીતે પડી શકે, એના માટે સરનું વિઝન શું? ક્વોલિટી, ક્વોન્ટિટી એ એમનું મેઇન હતું કે ક્વોલિટીમાં કોઈ દિવસ અમે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું, કે નથી ક્વોન્ટિટીમાં કે ક્વોલિટીમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. એ એમનું મેઇન વિઝન હતું કે આપણે કોઈ પણ બ્રાન્ડ ચલાવી હોય કે માર્કેટમાં એને વર્ષો સુધી આપણે ફ્યુચર સુધી એને વર્ષો સુધી આગળ લઈ જવી હોય તો મેઇન વસ્તુ છે ક્વોલિટી, ક્વોન્ટિટી અને આફ્ટર સેલ્સ સર્વિસ. કારણ કે આપણે આ સર્વિસ પ્રોવાઈડર કંપની, આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ આપણે એક રીતે. તો આફ્ટર સેલ્સ સર્વિસ પણ એ જોતા હતા કે કસ્ટમરની કમ્પ્લેન આવે અમારા ઓઇલમાં તો એ તરત એને સોલ્યુશન એનું લાવી આપતા હતા. એકદમ ફાસ્ટ એમનું એક્શન હતું કે તરત જ ક્વોલિટી અને
ક્વોલિટીમાં કમ્પ્લેન આવે તો તરત જ જે ફેક્ટરી ઉપર ક્વોલિટી હેડ હોય એને ફોન કરીને કહી દે કે ભાઈ આ વખતે આવી કમ્પ્લેન આવી છે જે બીજી વખત ના આવી જોઈએ. એ રીતે તરત એમનું ક્વિક એક્શન હતી એમની. સરને ક્યારે એવી કન્ડિશનમાં જોયેલા કે એકદમ તણાવ ભર્યા હોય, મગજમાં કંઈક બીજું ચાલી રહ્યું છે અને એક વખતનું કંઈક એક્શન લેવાની છે, તો બંને વચ્ચે બેલેન્સિંગ કેવું રાખતા? ના, એમાં કોઈ એમને વાંધો નહોતો. કદાચ એમને લીગલ મેટર હોય અને અહીંયા કંઈ ડિસિઝન લેવાનું હોય તો એ લીગલ મેટરનું એમનું અહીંયા જે સેલ્સ પરચેઝનું છે એમાં એમને કોઈ દિવસ એવો વાંધો એમને આવ્યો નથી. કે ફેમિલી મેટર હોય તો એ ફેમિલીની મેટર એ ફેમિલી ત્યાં રાખે, અહીંયા ઓફિસમાં આવ્યા પછી એ ઓફિસનું જ એમને ચાલતું હોય કામ. આ કંપની આટલા વર્ષોથી તમે જ્યારે નિલેશ સર સાથે રહ્યા છો, હવે નિલેશ સરની હાજરી નથી, તો આજે કંપની કેવું ધ્યાન રાખે છે તમે? સાચું કહું તો જે પ્રિયમભાઈ છે એનામાં પણ નિલેશ સરની લેગેસી આવેલી જ છે કે જે રીતે નિલેશ સર એમ્પ્લોયીને સાચવતા હતા એઝ અ ફેમિલી મેમ્બર, સેમ વે અત્યારે કદાચ નિલેશ સર નથી તો એમની ખોટ હું માનું છું ત્યાં સુધી પ્રિયમભાઈએ પૂરી નથી પાડવા દેતા એમની ખોટ અમને. નીચેના માણસો હોય કે ઉપરના માણસો હોય, ઉપરના માણસોને કહી દે કે ભાઈ આપણે આ રીતે કામ કરવાનું છે, તમારે તમારી ટીમના જે મેમ્બર છે તમે કઈ રીતે કામ લઈ શકશો એ ઓપિનિયન અમારી પાસેથી લેતા હતા. કંપની દ્વારા આપ શું શીખ્યા છો? કંપનીમાંથી તો મેં તમને કીધું ને કે હું ગ્રેજ્યુએટ થઈને બહાર આવ્યો હતો ત્યારે મારી પાસે કોઈ એવી મેચ્યોરિટી નથી કે મને કશું નોલેજ પણ નહોતું. પણ હું એનકેમાં 2001થી આવ્યો. સ્ટેપ બાય સ્ટેપ હું પહેલાં એઝ અ ક્લાર્ક જોઈન થયો, પછી સેલ્સમાં આવ્યો, ધીરે ધીરે પરચેઝમાં આવ્યો, અત્યારે પરચેઝ હું મેનેજર બની ગયો છું. પહેલાં હું એમની અંડરમાં અને દર્શન સરની અંડરમાં કામ કરતો હતો. કેલ્ક્યુલેશન, માર્કેટમાં જેને કહેવાય ને આપણે ગુજરાતી ભાષામાં જેને બાર્ગેનિંગ કહેવાય, એ બધું એમની પાસેથી જ શીખ્યો છું. સર કોમ્પિટિટરને કેવી રીતે જોતા? કોમ્પિટિટરને તો બસ એમ જ કે ભાઈ અમારો કોમ્પિટિટર છે એ જીવતો રહેવો જોઈએ, એ જીવતો રહેશે તો મને આગળ વધવાની ધગશ રહેશે. પણ કે હું એને શરૂઆતથી જ કાપી કાઢીશ તો હું એમ જ સમજીશ કે મારો કોઈ કોમ્પિટિટર નથી, હું પોતે જ એક રાજા છું. નિલેશ સરના જીવનમાંથી તમે શું શીખ્યા જે તમારા જીવનમાં આજે પણ ઉપયોગી બનશે? જીવનમાં તકલીફો તો બધાને આવતી જ હોય છે. આપણે માણસ તરીકે જન્મ લીધો છે તો તકલીફ વગર આપણું જીવન આગળ વધવાનું નથી. તો કોઈ પણ તકલીફમાં આપણે આપણી જાતને કેવી રીતે શાંત રાખી શકીએ એ ગુણ એમની પાસેથી શીખ્યો છું. બીજી કંપનીઓ કરતા એનકે અલગ કેવી રીતે છે? એનકે કે એક તો એની બ્રાન્ડ છે તિરુપતિ, જે આટલા વર્ષોથી એની લેગેસી છે ક્વોલિટીની, ક્વોન્ટિટીની, એમને જાળવી રાખી છે, જે બીજી બધી કંપનીઓમાં કદાચ જોયું નથી મેં આ રીતે. ભલે મેં તો આ 2001થી હું જોઈન થયો પછી લગભગ મેં બીજી કોઈ કંપનીમાં ટ્રાય પણ નથી કર્યો. 2 વખત મને ઓફર પણ આવી છે, પણ નિલેશ સરનું જે મારી સાથે બોન્ડિંગ હતું મારી ઓમની સાથે અને મારું કંપની સાથે, એ જોતાં મને એવું લાગ્યું કે મારે આ કંપનીને છોડવી નથી. મને ગ્રોથ મળતો હતો પણ મેં અહીંયા નિલેશ સરને મેં ક્યારેય છોડ્યા નથી. 2002નો પ્રસંગ કહું છું તમને કે હું જ્યારે નવો જોઈન થયો મારામાં, મેં પહેલાં કીધું કે મારામાં એટલી બધી કંઈ મેચ્યોરિટી હતી નહીં. એક વખત હું કમ્પ્યુટરમાં કંઈ કામ નહોતું તો હું ગેમ રમતો હતો મારી શરૂઆતની કેરિયરમાં, અને નિલેશ સર મને જોઈ ગયા હતા ગેમ રમતી વખતે. ત્યારે એમણે હું ગભરાઈ ગયો હતો, મને એમ કે આ કદાચ મને કંઈ કહેશે, બોલશે, પણ એમણે એકદમ શાંતિથી મને કેબિનમાં બોલાવ્યો અને મને કીધું, મને કે નીરવ તું હજુ નવો છે, આપણી પાસે ઘણું બધું કામ છે, ગેમ એ નવરા માણસનું કામ છે, તું અહીંયા મારી કંપનીમાં આવ્યો છે તો તને અહીંયા ઘણું બધું શીખવાનું મળશે, તો તું નવી વસ્તુઓ શીખ, ગેમ રમવામાં તારો સમય ના બગાડીશ. આ જે વસ્તુ છે એ મારા માઇન્ડમાં એવી રીતે આમ ઘર કરી ગઈ કે ત્યારથી લઈને અત્યાર સુધી હું મારી જાતને પણ એમની જેમ અપડેટ મારે કેવી રીતે થવું એ જ હું વિચારતો હોઉં છું. એટલે સમયને ક્યાં વાળવો, સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એ એમની પાસેથી શીખ્યો. નિલેશ સર સ્પર્ધામાં માનતા હતા? હા, 110% માનતા હતા. એટલે જ કદાચ આજે જે અત્યારે કંપની જે આ લેવલ ઉપર છે કે જે 2001માં હું જ્યારે જોઈન થયો ત્યારે કંપની શું હતી અને અત્યારે 2024માં કંપની શું છે એ ડ્યુ ટુ કોમ્પિટિશનના લીધે જ થયેલું છે. સમયાંતરે એમના સ્વભાવમાં કોઈ બદલાવ જોયેલો? ઘણો બધો. કે શરૂઆતમાં
થોડું એ ગુસ્સો પણ આવી જાય. તમે કહો છો એમ કે વિચારતા કંઈક હોય, કરતા કંઈક હોય, પણ એ પણ ધીરે ધીરે એમને ઓછું થતું ગયું. એકદમ એમનું નેચર તમે જે જુઓ તો ઓલ ઓફ સડન જ એકદમ કુલ માઇન્ડ થઈ ગયું હતું, એમનું શાંત સ્વભાવના થઈ ગયા હતા. એવું નિલેશ સરના કેવા સ્ટ્રોંગ વિચારો કે એવું વિઝન હતું કે જે આજે પણ તિરુપતિ હજુ અકબંધ ઊભી છે માર્કેટમાં? તો બસ એમને એક હતું કે તિરુપતિ એટલે મારું ફેમિલી મેમ્બર જ છે. મારી એક એ બ્રાન્ડ નથી, તિરુપતિ એ બ્રાન્ડ નથી, એ મારો છોકરો જ છે અને એને મારે કઈ રીતે આગળ લઈ જવી, બસ એમનું એ જ વિઝન હતું કે એમને તિરુપતિને બ્રાન્ડ રીતે નથી જોઈ, એમને એમના એક પોતાના છોકરા તરીકે જ બ્રાન્ડને મોટી કરેલી છે. અંતમાં તમારે નિલેશ સર માટે કંઈ કહેવું? એમના માટે કહેવું તો ઘણું બધું હોય, પણ જે શબ્દો જ નથી કે આજે પણ હજુ હાલની તારીખમાં અમે એમને એટલા બધા મિસ કરીએ છીએ કે વાત ના પૂછો. એ અમારા માટે અનફોર્ગેટેબલ પર્સન છે.